જ્યાં શિનોરના નાના કરાડા ગામ પાસે ટ્રિપલ અકસ્માત થયો હોવાની વિગતો છે। ટેમ્પો કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો। અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। લાકડા ભરીને જતા ટેમ્પા ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હોવાની પણ વિગત મળી રહી છે। તો શિનોરના નાના કરાડા ગામ પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે। ટેમ્પો કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે કે જેમાં બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તને એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાની વિગતો છે। લાકડા ભરીને જતા ટેમ્પા ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે। જો કે પોલીસ હવે ઘટના સ્થળ પર પહોંચી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। તો ટેમ્પા ચાલક કે જેને અકસ્માત સર્જીને ફરાર થયો હોવાની વિગતો હાલ તો મળી રહી છે। પોલીસે હવે તમામ ચક્રો ગતિમાન કર્યા છે। ઘટના સ્થળ પર પોલીસ પહોંચી છે। ટેમ્પો કાર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત થતા બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો આપને જણાવી દઈએ શિનોરના નાના કરાડા ગામ પાસે ટ્રિપલ અકસ્માત થયો છે જેમાં ટેમ્પો કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની વિગતો છે। અને આ જે ગંભીર અકસ્માત થયો છે તેમાં બાઇક સવારને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। લાકડા ભરીને જતા ટેમ્પા ચાલકે અકસ્માત સર્જ્યો।